विद्यार्थी मित्रों जय स्वामीनारायण। धोरण 9 विषय गणित प्रकरण 13 पृष्ठफળ અને ઘનફળ સ્વાધ્યાય 13.6 ગઈકાલે આપણે ઉદાહરણ 13-14 અને સ્વાધ્યાય 13.6 નો પહેલો દાખલો ગણેલો। હવે આપણે બીજો દાખલો લખીએ। એક નળાકાર લાકડાના પાઇપનો અંદરનો વ્યાસ 24 સેન્ટીમીટર અને તેનો બહારનો વ્યાસ 28 સેન્ટીમીટર છે। પાઇપની લંબાઈ 35 સેમી છે। જો 1 સેમી ઘન લાકડાનું દળ 0.6 ગ્રામ હોય તો તે પાઇપનું દળ શોધો। મિત્રો અહીં આગળ એક નળાકાર લાકડાનો પાઇપ દર્શાવ્યો છે। હવે એક નળાકાર લાકડાના પાઇપનો અંદરનો વ્યાસ એટલે કે આ D1 બરાબર 24 સેન્ટીમીટર માટે તેની ત્રિજ્યા R1 12 સેન્ટીમીટર થશે અને બહારનો વ્યાસ એટલે આ અને આપણે D2 કહીએ એ છે 28 સેન્ટીમીટર માટેની R2 ત્રિજ્યા 14 સેન્ટીમીટર થશે। હવે તમે જોશો તો આ જે ભાગ છે એ લાકડાનો વપરાયેલો છે, બાકી અંદર પોલો છે। આ અંદરનો ભાગ પોલો છે તો અંદરનો વ્યાસ 24 એટલે ત્રિજ્યા 12 અને બહારનો વ્યાસ 28 એટલે એની ત્રિજ્યા 14। પાઇપની લંબાઈ 35 અને h છે એ 35 સેન્ટીમીટર છે। જો 1 સેન્ટીમીટર ઘન લાકડાનું દળ 0.6 ગ્રામ હોય તો આ પાઇપનું દળ શોધવાનું છે। તો આ નળાકાર પાઇપમાં વપરાયેલ દ્રવ્યનું દળ નળાકાર પાઇપમાં વપરાયેલ પદાર્થનું દળ ઘનફળ બરાબર, હવે બહારનું ઘનફળ છે એ વધુ છે પાયા સ્ક્વેર h એમાં 1 આવશે ના 2 આવશે કારણ કે મોટી ત્રિજ્યા 2 છે। પાયા 1 સ્ક્વેર h જો નળાકારનું ઘનફળ મોટા નળાકાર બહારના વ્યાસ એટલે કે એની ત્રિજ્યા સાથેનું ઘનફળમાંથી અંદરના નળાકારનું ઘનફળ બાદ કરો તો વપરાયેલ દ્રવ્યનું કે દળનું ઘનફળ મળે એટલે કે દ્રવ્યનું દળ મળે।
સ્ક્વેર h એકમાં પાય r2 સ્ક્વેર h એકમાં પાય r1 સ્ક્વેર h, કારણ કે 2 મોટી ત્રિજ્યા છે અને આ નાની ત્રિજ્યા છે. હવે પાય h કોમન કાઢો, r2 સ્ક્વેર માઈનસ r1 સ્ક્વેર. એ લખવાનું r2 is greater than r1. આ યાદ રાખજો, r2 greater than r1. હવે પાય જ્યારે કશું લેવાનું ના કર્યું હોય તો આપણે 22 સપ્તમાંશ લેવાનું છે. તો 22 સપ્તમાંશ ગુણ્યા લંબાઈ h એટલે 35, r2 એટલે 14, એનો વર્ગ, r1 12, એનો વર્ગ, 7 પંચા 35, 22 પંચા 110, એને ગુણ્યા કૌંસમાં 14 નો વર્ગ 196, એમાંથી 12 નો વર્ગ 144, 6 માંથી 4 જાય તો 2, 9 માંથી 4 જાય તો 5, 110 ગુણ્યા 52, 196 144, 6 માં 4 ગયા 2, 9 માં 4 ગયા તો 5, 52. હવે 110 ગુણ્યા 52, 0 પાછો 0, 5 5, 0 2 2, 0 2 7 5, એટલે કે 57 20 સેમી ઘન. આ થયું દ્રવ્યનું ઘનફળ. હવે 1 સેમી ઘન બરાબર 0.6 ગ્રામ માટે 5720 સેમી ઘન બરાબર કેટલા ગ્રામ? 5720 ગુણ્યા 0.6 જે મળે તે ગ્રામ, પછી એના કિલોગ્રામ પણ કરી શકાય. હવે 5720 ગુણ્યા 0.6, 0 6 તો 12, 1 6 તો 42, 43, 4 6 પંચા 30 ને 4 34, 1 પોઈન્ટ ખસો એટલે કે 3432 ગ્રામ. હવે કિલોગ્રામ કરવા હોય તો 3.432 કિલોગ્રામ, એટલે કે 3 કિલોગ્રામ ને 432 ગ્રામ એ આ નળાકાર પાઇપનું દ્રવ્યમાન થયું, દળ થયું, કહેતા કે નળાકારનું ઘનફળ 13.6. કિલોગ્રામ પાઇપનું ઘનફળ. તો મિત્રો ધ્યાન રાખો, એક નળાકાર લાકડાના પાઇપનો અંદરનો વ્યાસ 24 એટલે ત્રિજ્યા 12, બહારનો વ્યાસ 28, બહારની ત્રિજ્યા 14, નળાકારની ઊંચાઈ 35. તો આવા નળાકાર પાત્રમાં કેટલું દ્રવ્ય દળ વપરાયેલું હશે એવું પૂછ્યું છે, પાઇપનું દળ. તો નળાકાર પાઇપમાં વપરાયેલ પદાર્થનું ઘનફળ એટલે બહારના પદાર્થનું ઘનફળ ભાગ્યા અંદરના પદાર્થનું ઘનફળ 12, એટલે પાઈ h કૌંસમાં r2 સ્ક્વેર માઈનસ r1 સ્ક્વેર. હવે કોઈ એમ કે મારે આને r સ્મોલ કેવું છે અને કેપિટલ R કેવું છે તો પણ થઈ શકે. તો કેપિટલ R માંથી સ્મોલ r બાદ કરશો. સાદુરૂપ આપતા 5720 સેમી ઘન આવ્યું. હવે 1 સેમી ઘન બરાબર 0.6 ગ્રામ. તો 5720 સેમી ઘન કેટલા ગ્રામ? તો કે 3432 ગ્રામ. હવે 1000 ભાગો એટલે ગ્રામના કિલોગ્રામ. તો આ ધ્યાનમાં રાખજો. તો આ રીતે આખો એક્ઝામ્પલ સ્વાધ્યાય 13.6 નો બીજો થયો. હવે આપણે એનો પછીનો દાખલો લઈએ.
ठंडू पीणु एक ठंडू पीणु बे प्रकारना पात्रमा મળે છે પહેલું જેની લંબાઈ 5 સેન્ટીમીટર પહોળાઈ 4 સેન્ટીમીટર અને ઊંચાઈ 15 સેન્ટીમીટર છે એવું એક લંબચોરસ પાયાવાળું પતરાનું પાત્ર. હવે બીજું જેના વર્તુળાકાર પાયાનો વ્યાસ 7 સેમી અને ઊંચાઈ 10 સેમી એવું નળાકાર પાત્ર છે. તો કયા પાત્રની ક્ષમતા વધુ છે ને વધુ હોય તો એ કેટલી ક્ષમતા વધુ છે તે આપણે મેળવવાનું છે. તો મિત્રો અહીંયા આગળ બે પાત્રો છે, એક લંબચોરસ પાત્ર છે ને એક નળાકાર પાત્ર છે. એટલે કે ઠંડુ પીણું ભરવા માટેના બે પાત્રો છે. એક આવું લંબઘન પાત્ર છે જે પતરામાંથી બનાવેલું છે. એની લંબાઈ L 5 સેન્ટીમીટર, જેની પહોળાઈ 4 સેન્ટીમીટર અને એની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે. એવું એક લંબચોરસ પાયાવાળો પતરાનું પાત્ર છે. અને બીજું એક નળાકાર પાત્ર છે જેના વર્તુળાકાર પાયાનો વ્યાસ એટલે કે D 7 સેમી છે. એટલે કે એની ત્રિજ્યા 7/2 સેન્ટીમીટર થશે અને એની ઊંચાઈ h બરાબર 10 સેમી છે. એવું એક નળાકાર પાત્ર છે. હવે પ્રશ્ન છે કે કયા પાત્રની ક્ષમતા વધુ, લંબઘનની કે નળાકારની? અને જેની વધુ હોય તો એ કેટલી વધુ છે એ લેવાનું છે. તો આપણે પહેલા લેશું લંબઘન પતરાના પાત્રનું ઘનફળ એટલે કે LBH થાય 5 ગુણ્યા 4 ગુણ્યા 15 ચોકો 60 એને ગુણ્યા 5 300 સેમી ઘન. આ લંબઘન પાત્રમાં
રહેલા ઠંડા પીણાનું ઘનફળ થયું. હવે નળાકાર પ્લાસ્ટિકના પાત્રનું ઘનફળ પાયા સ્ક્વેર h 22 ગુણ્યા 7/7 બે વાર વર્ગ છે h 10 7 7 ગયા 2 11 22 2 5 10 11 7 77 એને ગુણ્યા 5 7 5 35 3 7 5 35 38 સેમી ઘન. તો જો લંબઘન પતરાના પાત્રમાં જે પીણું સમાવેશ થાય છે તે 300 સેમી ઘન છે અને નળાકાર પ્લાસ્ટિકનું પાત્ર છે એમાં ઘનફળ 385 સેમી ઘન થાય છે. તો કયા પાત્રની ક્ષમતા વધુ છે? નળાકાર પાત્ર. અહીં નળાકાર પાત્રમાંના ઠંડા પીણાની ક્ષમતા વધુ છે. વધુ ક્ષમતા બરાબર નળાકાર પાત્રનું ઘનફળ ઓછા લંબઘન પાત્રનું ઘનફળ 385 ઓછા 300 સેમી ઘન એટલે 85 સેમી ઘન વધ્યું. તો મિત્રો એક ઠંડુ પીણું બે પ્રકારના પાત્રમાં મળે છે જેની લંબાઈ 5 સેમી, પહોળાઈ 4 સેમી, ઊંચાઈ 15 સેમી હોય એવું એક લંબચોરસ પાયાવાળું પતરાનું પાત્ર છે અને બીજું વર્તુળાકાર પાયાનો વ્યાસ 7 સેમી માટે ત્રિજ્યા 7/3 અને ઊંચાઈ 10 સેમી હોય એવું પ્લાસ્ટિક પાત્ર છે. તો કયા પાત્રની ક્ષમતા વધુ કેટલી? તો લંબઘનનું 300 છે, નળાકારનું 385 છે. નળાકાર પાત્રમાંના ઠંડા પીણાની ક્ષમતા વધુ છે. વધુ ક્ષમતા એટલે કેટલી? તો કે 85 સેમી ઘન જેટલી. તો આ પ્રકારે તેનો ઉલ્લેખ કરેલો છે. હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. એમાં લખ્યું છે એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 94.2 સેમી વર્ગ અને તેની ઊંચાઈ 5 સેમી હોય 5 સેમી હોય તો પહેલું તેની પાયાની ત્રિજ્યા અને બીજું તેનું ઘનફળ શોધો. પાય 3.14 લેવાનું છે.
હવે તમે જો એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 94.2 સેમી સ્ક્વેર અને તેની ઊંચાઈ છે h જે છે 5 સેમી, તો તેની પાયાની ત્રિજ્યા r કેટલી મળે અને પછી કે છે એનું ઘનફળ કેટલું. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrx સૂત્ર છે, યાદ રાખજો. ઘનફળનું નથી, આ ક્ષેત્રફળ વક્ર સપાટીનું છે. 2 ગુણ્યા 5 કીધું છે 3.14 r ખબર નથી, h 5 સેમી છે અને ક્ષેત્રફળ 94.2 છે. તો 94.2 બરાબર છેદમાં 2 ગુણ્યા 3.14 એને ગુણ્યા 5, અહીંયા r વધે 1 2 3 બધા છેદમાં આવી ગયા. હવે આ 2 પોઈન્ટ ખસવા હોય તો અંશમાં 94 થઈ જાય અને અહીંયા આગળ અહીંયા પોઈન્ટ 2 ખસે એટલે 94, અહીંયા ખસે એટલે 3140 શું થઈ જશે. પહેલા એક વખત સમજાઈ દો, નીચેનો છેદનું સાદું કાઢી આપણે 94.2 હવે 5 દુ 10 એટલે આને ગુણે 31.4, એનો અર્થ એવો થયો કે 94 છેદમાં 314 બરાબર આ. હવે 314 ગુણ્યા 3 કરીએ, 4 તેરી 12 1 3 ને 4 3 તેરી 9 એટલે r બરાબર 3 થયું. તો ત્રિજ્યા આવી 3 સેન્ટીમીટર. r બરાબર 3 સેન્ટીમીટર મળ્યું. હવે એનું ઘનફળ મેળવવાનું. નળાકારનું ઘનફળ બરાબર પાયા વર્ગે 3.14 ગુણ્યા 3 ગુણ્યા 3 અને h છે 5. હવે 3 તેરી 9 × 45, તો 45 વડે ગુણાકાર, ચોકે ચોકે 16 4 4 1 5 4 તેરી ને 12 5 24 2 5 5 2 7 5 તેરી 15 0 3 13 નો તગડો 1 10 ને 11 1 2 ને 3 ને 4 1 2 પોઈન્ટ કસો 141.30 સેમી ઘન. તો આ ઘનફળ પ્રાપ્ત થયું. તો આ મિત્રો 13.6 3 સેમી અને 141.3 સેમી સ્ક્વેર. 141 141.3 સેમી. તો આમ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું હતું, તો એના ઉપરથી આપણે ત્રિજ્યા મેળવી અને પછી ત્રિજ્યા મળી ગઈ એટલે ઘનફળ મેળવ્યું, પણ એની ઊંચાઈ 5 સેમી છે, ધ્યાનમાં લેવાનું હતું. તો આ રીતે આપણે દાખલા નંબર 4 13.46 નો ચોથો દાખલો ગણ્યો. એવી જ રીતે 13.6 નો 5મો તમને આપું છું, ગણજો. ન સમજાય તો એ ગણાવીશ. એટલે 13.6 માં 1 થી 5 દાખલા ગણવાના છે.
હવે આપણે 13.7 માટે લંબવૃત્તીય શંકુનું ઘનફળ એ સ્વાધ્યાય તરફ જવાનું છે અને એમાં 15, 16 બે ઉદાહરણ અને પછી સ્વાધ્યાયના દાખલાઓ છે. મિત્રો લેન્થી ચેપ્ટર છે, 1 મહિનાથી આ ચેપ્ટર ચાલે છે. હવે બે સ્વાધ્યાય રહ્યા છે 13.7 અને 13.8. પછી આ પ્રકરણ પૂરું થશે. 10મામાં પણ આ ચેપ્ટર છે એટલે ખાસ કાળજી લઈને કરજો અને પાકી નોટમાં લખજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.